આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે 64 પર એક ટેન્કરમાં અચાનક ભીષણ આગની લપેટમાં આવી જતા જોતજોતામાં લોખંડી માળખું ઘરખરતા અંગારામાં ફેરાઈ ગયું હતું। બત્રીસી નાલા નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમેરાના ગોટા ગોટા અને અગન જ્વાળા દેખાતી હતી, જેના કારણે માર્ગ પર પસાર થતા વાહનોમાં જીવ બચાવવા માટે નાસાભાગી મચી ગઈ હતી। ધગધગતી આગના ગોળા સમાન બનેલા આ ટ્રકને ઠાલવવા માટે ફાયર વિભાગના કાફલાએ તાત્કાલિક મોરચો સાંભળ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે લોખંડની કિંમતનો આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો છે। માર્ગ પર દોડતા વાહનોમાં સુરક્ષાના અભાવે કે અન્ય ક્ષતિના કારણે સર્જાતી આવી ગંભીર આગની ઘટના હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। હાલમાં આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન છે।